હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે અભ્યાસ કરશું ટીવાય બીકોમ સેમેસ્ટર 6માં મેનેજમેન્ટ એકાઉન્ટમાં રોકડ અંદાજપત્રક, બરાબર. અને એમાં પણ જો તમારી પાસે બુક હોય તો ઉદાહરણ નંબર 3 કાઢજો, બરાબર. અને જો બુક નહીં હોય તો તમે ચિંતા નહીં કરવાની, આપણે અહીંયા રકમ પણ લખીએ જ છે, બરાબર. એટલે જેની પાસે બુક નહીં હોય અથવા ઘરે બુક હોય ને તમે પાસે બહાર હો તો તમે આપણી પાસે રકમ છે જ અહીંયા જોઈ શકો છો, બરાબર છે. તો ચલો, ઉદાહરણ નંબર 3 છે, આઈએમપી છે. આની પછીનો ઉદાહરણ નંબર પણ આપણે આઈએમપી છે, ચોથા નંબર. અને પછી કદાચ આપણે સ્વાધ્યાયના કરશું, બરાબર. એટલે મોસ્ટ આઈએમપી ઉદાહરણ પણ હું તમને કરાવું છું, કારણ કે વીએનએસયુમાં કેવું હોય છે ફ્રેન્ડ્સ કે અમુક પોઈન્ટ છે ને બેઠા ઉદાહરણ જ મૂકી દે લોકો. ચલો તો સ્ટાર્ટ કરીએ. જો સૌથી પહેલાં તમારે શું જોવાનું, એકદમ શાંતિથી વિડીયો જોજો, બરાબર. તમારે એ જોવાનું કે રોકડ અંદાજપત્રક કયા મહિનાથી કયા મહિનાનું હોય. તો જો અહીંયા તમને કીધેલું જ છે, આપણે રકમ વાંચીએ. નીચે આપેલ વિગતો પરથી ઓક્ટોબરથી ડિસેમ્બર, કેટલાનું કીધું? ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનું. તો તમને શું કરવાનું પરીક્ષામાં, જ્યારે પણ તમને ખબર પડે ને કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનું છે, એટલે તમને શું કર્યું કે ભાઈ હેડિંગ આપી દીધું ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનું રોકડ અંદાજપત્ર, બરાબર છે. આટલું સમજ પડી પહેલાં. હવે અડધા સ્ટુડન્ટ શું કરે ખબર કે હેડિંગ પણ નહીં આપે. તો એટલું યાદ રાખો કે હેડિંગ લખશો ને તમારો અડધો માર્ક હેડિંગમાંથી મળશે. કોઈ પણ તમે ચેપ્ટરનું પત્રકનું હેડિંગ આપો આનું, બરાબર. પત્રકના હેડિંગના માર્ક્સ હોય જ, તો ખાસ હેડિંગ આપજો. જેટલા મહિનાનું હોય એટલા મહિનાનું અહીંયા આપવાનું, એટલે ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો અહીંયા મેં પત્રક પહેલાં તૈયાર રાખેલું છે, જો વિગત ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, બરાબર છે. સૌથી પહેલાં આટલું દોરી દેવાનું. પછી અહીંયા શું કરવાનું, અહીંયા તમને સર્વેની રોકડ શિલ્લક લખવાની, બરાબર. અહીંયા જે મહિનો હોય ને ઓક્ટોબર મહિનો, અહીંયા જે પહેલો મહિનો હોય એની તમારી રકમમાં આપેલી છે, હમણાં આપણે જોશું એ. પછી ઉમેરો રોકડ આવક, તમારી પાસે જે કંઈ પૈસા આવતા હશે ને એ તમારે રોકડ આવકમાં લખી દેવાનો, અને એનો સરવાળો અહીંયા કરવાનો, આ બધાનો. પછી અહીંયા બાદ રોકડ જાવક, પછી એનો સરવાળો તમારે અહીંયા કુલ રોકડ જાવકમાં કરવાનો, અને A - B એટલે છેવટની રોકડ શિલ્લક તમને મળે, બરાબર. આટલું સમજ પડી પહેલાં. આ તમારો થઈ ગયો પત્રકનો એક નમૂનો. હવે આપણે પોઈન્ટ વાંચીએ એટલે આપણે ખબર પડે કે શું છે. ચાલો, તો સૌથી પહેલાં આપણે પહેલા મહિનાની ઓક્ટોબર, એટલે કે અહીંયા જે મહિનો એની જો આપેલી છે તમને કીધેલું હશે, જો આજે પહેલો જોવાનું કે રોકડ અને બેંક શિલ્લક તારીખ 1/10/12 કેટલી છે? 10,000 રૂપિયા. કેટલી છે? 10,000. એટલે 1/10 એટલે જો ખબર પડી ગયા પહેલો મહિનો એટલે આપણે ઓક્ટોબર. ચાલો તો અહીંયા આપણે લખી કરીએ 10,000. લખ્યા 10,000. ચાલો, એટલે પહેલો પોઈન્ટ પહેલાં કમ્પ્લીટ થઈ ગયો, બરાબર છે. ચલો હવે શું છે કે છે આગળ જોઈએ. અહીંયા તમને છે ને બીજા પોઈન્ટ પર ખરેખર અને અંદાજેલ વેચાણ છે ને જૂનથી ડિસેમ્બરનું આપેલું છે. જો હવે આમાં કન્ફ્યુઝ બહુ થાય બધા, કેમ ખબર? કારણ કે છે ને કૌંસમાં એવો શબ્દ વાપરે છે કે ખરેખર અને અંદાજેલ. તમે જો ને કૌંસમાં બધે અહીંયા ખરેખર છે અને અંદાજેલ છે જૂનથી ડિસેમ્બર સુધી. તો ફ્રેન્ડ્સ એ કંઈ નથી, એ ગૂંચવવા માટે આપેલો છે. એ શબ્દ પર ધ્યાન નહીં આપણે ખરેખર અને અંદાજેલ. તમારે ખાલી એટલું ધ્યાન રાખો કે એ વેચાણ જ છે. શું છે એ? ખાલી ફક્ત ને ફક્ત વેચાણ આપેલું છે. એમાં તમારે કોઈ ગણતરી પછી નહીં કરવાની ખરેખર કે અંદાજેલ. એ ખાલી તમને વેચાણની બધી રકમ આપેલી છે. ખાલી કઈ રકમ? જો વેચાણ હોય ને, વેચાણ તો જૂનથી ડિસેમ્બરની ખાલી કોમન વેચાણ જ છે બધું, બસ. આ 30,000, 32,500, 35,000, 37,500, 40,000, 41,000, 44,500 આ ડિસેમ્બર સુધીની રકમ છે ખાલી વેચાણની, બસ. એમાં તમારે ખરેખર અને અંદાજેલ જે શબ્દ અંદર લખેલો છે ને કૌંસમાં, એ તમને કોઈ ધ્યાન આપવાનું નથી. તમને ખાલી એટલું ધ્યાન આપો એ ખાલી વેચાણ આપેલું છે. ચાલો, એવી જ રીતે તમને જો અહીંયા ખરેખર અને અંદાજેલ ખરીદી આપેલી છે જુલાઈથી ડિસેમ્બરની, ખબર પડી? એટલે આ બધું ખાસ જોજો. એ તમને કંઈ કામનું નથી. ખરેખર અને અંદાજેલ નથી કામનું, બરાબર. ખાલી રકમ જ જોવાની છે, આપણે શબ્દ નથી જોવાના. ખાલી ખરીદી છે એવું ધ્યાનમાં રાખો. ચલો, અહીંયા મજૂરી અને ખર્ચા છે. ઓગસ્ટથી લઈને મજૂરી આપેલી જ ના, ઓગસ્ટથી ડિસેમ્બરના અહીંયા ખર્ચા છે. જો 60,500, 7500, 9,000, પછી 10,000 આ મજૂરી છે. ખર્ચામાં જો 2,500, 3,000, 3,000, 4,000 ને 4,000 આ તમારા ખર્ચા છે. બહુ ઇઝી દાખલો છે, પહેલાં ધ્યાનથી જો. આઈએમપી પણ છે થોડું. 5મો વિશિષ્ટ અહેવાલો શું કહે છે? અગાઉથી ભરવાનો આવકવેરો 2,500 નવેમ્બરમાં. શું કહે છે? અગાઉથી ભરવાનો આવકવેરો 2,500 નવેમ્બરમાં. આનો મતલબ શું થાય? વિચારો શાંતિથી. તો સૌથી પહેલાં નક્કી કરો, શું એ રોકડ આવકમાં આવે કે જાવકમાં આવે? તમને આવકવેરો તો ભરવાનો જ છે ને, એટલે બરાબર જ છે ને, એકદમ કોમન વાત છે કે પૈસા જવાના જ છે. તો રોકડ જાવકમાં લખી દો અગાઉથી ભરવાનો આવકવેરો. શું લખવાનું? અગાઉથી ભરવાનો આવકવેરો. ચાલો, હવે અગાઉથી ભરવાનો આવકવેરો કેટલા આપેલો છે ફ્રેન્ડ્સ? 2,500. અને તમને અહીંયા ચોખ્ખું મેન્શન કરી દીધેલું છે કે કયા મહિનામાં ભરવાનો છે, બરાબર છે. તો બોલો કયા મહિના? જો નવેમ્બરમાં કહે છે, ચોખ્ખું કીધું કે અગાઉથી ભરવાનો આવકવેરો 2,500 કયા મહિનામાં ભરવાનો છે? નવેમ્બરમાં. તો કંઈ નહીં કરવાનું, ખાલી નવેમ્બરના ખાનામાં આપણે 2,500 લખી દેવાના, અને બાકી બધામાં શું કરી દેવાનું? ડેશ ડેશ કરી દેવાનું. ખબર પડી ગઈ? એકદમ સિમ્પલ છે. ચાલો,
પછી શું છે એટલે વિશિષ્ટવાળામાં એક હોલો કમ્પ્લીટ થઈ ગયો. પછી જો બીજો એક હોલો છે કે યંત્રની ખરીદીના ₹5,000 ઓક્ટોબરમાં ચૂકવા. ક્યારે ચૂકવા? ઓક્ટોબરમાં. તો પાછળ અહીંયા આપણે પૈસા જાય છે તો અહીંયા લખી દઉં યંત્રની ખરીદી. સેમ 5 કરતાં સેમ 6 તમારું બહુ ઇઝી છે એટલે ધ્યાન રાખજો. ચલો ઓક્ટોબરમાં ખાલી કેટલા લખી દો? આ 5,000 લખી દો, બાકી બધામાં ડેશ. થઈ ગયું. કેટલું સિમ્પલ છે. ચાલો વિશિષ્ટ હોલ 5મો હોલ આપણો ટોટલી કમ્પ્લીટ થઈ ગયો. છઠ્ઠો હોલ ₹150 ભાડું અગાઉથી આપવાનું છે. હવે આમાં જો આમાં કોઈ તમને મહિના નથી લખાય એટલે તમે અમને કન્ફ્યુઝ થાઓ ને કે સર હવે આમાં કયા મહિનામાં લખવાનું. તો પહેલે હું વિચારવાનું, પહેલે એ પોઈન્ટ વિચારો કે રોકડ આવકમાં લખાય કે રોકડ જાવકમાં લખાય. તો 150 ભાડું અગાઉથી આપવાનું છે, બરાબર છે, એટલે આપણે ચૂકવવાનું થયું ને, ભાડું આપવાનું છે એટલે ચૂકવવાનું છે એમ. તો ચાલો અહીંયા લખો અગાઉથી આપવાનું ભાડું. કેટલા રૂપિયા આપેલા છે? ₹150. હવે ફ્રેન્ડ્સ તમે વિચાર કરો, અહીંયા તમને કોઈ મહિના નથી આપ્યા, બરાબર. હવે અગાઉથી આપવાનું ભાડું શું છે એકદમ સિમ્પલ રીતે શીખવાડું છું. હવે માની લો કે અહીંયા ડિસેમ્બર છે ને, તો ડિસેમ્બરનું મારે ભાડું અહીંયા લખવું હોય તો મને કયા મહિના લખવાનું હોય? જાન્યુઆરીનું. અગાઉથી એટલે શું? 1 મહિના પહેલાં, એટલે જાન્યુઆરીનું ડિસેમ્બરમાં, ડિસેમ્બરનું નવેમ્બરમાં અને નવેમ્બરનું એની પહેલાં ઓક્ટોબરમાં. પણ રકમ કેટલી? તો 150 જ લેવાની. કેમ 150 બધામાં લેવાની? કારણ કે ભાડું એક એવો ખર્ચ છે અહીંયા, સ્થિર ખર્ચ છે, અહીંયા કોઈ મહિના નામ નથી. ભાડું એ કંઈ બદલાઈ નહીં જાય દર મહિને, બરાબર. તમે દર મહિનામાં ઘરનું ભાડું અલગ અલગ આપો છો? ના, સેમ જ આપો છો, એટલે ભાડું દરેક મહિને સેમ જ રહે. ખાલી અગાઉથી આપવાનું એનો મતલબ એમ કે ભાઈ આ મહિનાનું એની પહેલાંના મહિનામાં, એ મહિનો એની પહેલાંનો, બસ એ જ છે. એટલે બધામાં ખાલી 150 જ આવે. ચલો અહીંયા 150, 150 અને અહીંયા 150. જો મારે હમણાં તમને એમને ખાલી લખાઈ દેવું હોય તો તમે એમને નહીં કહીએ કે ભાઈ ચાલો બધામાં 150 લખી દો. એવું નહીં, તમારે ખબર પડવી જોઈએ, તમારો કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ, બરાબર છે. એટલે ચાલો હવે અગાઉથી આપવાનું ભાડું થઈ ગયું 150. હવે બીજું શું છે? છઠ્ઠો હોલ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે 7મો હવાલો 10% ખરીદી અને 10% વેચાણ કેવું થાય છે? રોકડેથી થાય છે. એટલે 10% ખરીદી પણ અને 10% વેચાણ પણ બંને રોકડેથી થાય છે. તો ફ્રેન્ડ્સ એકવાર વિચાર કરો કે ટોટલ ખરીદી તમારી 100% હોય, એમાંથી 10% રોકડ ગઈ તો બાકીની 90% ખરીદી કેવી આવે? ઉધાર ખરીદી કહેવાય ને. એટલે અહીંયા ખરીદીના 2 પોઈન્ટ આવે છે, એક રોકડ ખરીદીનો પોઈન્ટ અને એક ઉધાર ખરીદીનો પોઈન્ટ. એવી જ રીતે 10% વેચાણ રોકડ વેચાણ છે અને બાકીનું 90% વેચાણ કેવું છે? ઉધાર વેચાણ છે. તો વેચાણવાળા પોઈન્ટ આપણે ઉપર લખવું અને ખરીદીવાળા પોઈન્ટ નીચે લખશું, બરાબર. ચાલો સૌથી પહેલાં અહીંયા આપણે ખરીદીનો પોઈન્ટ, આપણે વેચાણનો પોઈન્ટ પહેલાં પટાવી દઈએ. રોકડ વેચાણ, બરાબર. કેટલા ટકા આપેલા છે? પહેલાં રોકડ વેચાણ 10%, તો અહીંયા કાઉન્સમાં લખી દઈએ 10%. હવે વેચાણને આપણે 10% કરવું ને એટલે રોકડ વેચાણ તો જે મહિનામાં થયું હોય ને એ મહિનામાં જ મળે, બરાબર. આવતા મહિનામાં થોડી મળે છે રોકડ વેચાણ. રોકડ વેચાણ એટલે શું કે તમે આજે વેચાણ કર્યું એના પૈસા રોકડ તરત જ મળી જવાના ને, એમ, એને તો રોકડ વેચાણ કહેવાય. ચલો ઓક્ટોબરનું વેચાણ કેટલું છે ટોટલ? અહીંયા આ જો આવ્યું 40,000 છે, તો 40,000ના 10% કરો એટલે 4,000 આવશે. નવેમ્બરનું વેચાણ 41,000 છે, એના 10% કરો તો 4100 આવશે. ડિસેમ્બરના 44,500 છે, તો એના 10% કરો એટલે 4450 આવશે. કેટલા આવશે? 4450. ચલો આ થઈ ગયું રોકડ વેચાણ. હવે બાકીના 90% શું આવે? ઉધાર વેચાણ આવે. ચલો પહેલાં અહીંયા લખો ઉધાર વેચાણ. હવે ઉધાર વેચાણ એટલે શું ખબર કે હવે તમે આના બધા 90% નહીં કરી કરતા. હમણાં ઉભા રહો, એક અહીંયા સમયગાળો આપેલો જો ઉધાર વેચાણનો 2 મહિના. હવે આ 2 મહિનાનો સમયગાળો ખાસ જોવાનો. સમયગાળો તો તમને આપે જ, બરાબર, કે ક્યારે તમારે પૈસા ચૂકવવાના છે, પૈસા તમને મળવાના છે, એ બધા. ચાલો ઉધાર વેચાણનો સમયગાળો જો અહીંયા 2 મહિનાનો છે. કેટલા મહિનાનો? 2 મહિનાનો. હવે 2 મહિનાનો એટલે શું એ પણ પહેલાં સમજજો. ચાલો તો સૌથી પહેલાં આપણે ઉધાર વેચાણની રકમ લાવીએ. જો અહીંયા આપણે ગણતરીમાં હેડિંગ આપ્યા, ગણતરીમાં ઉધાર વેચાણ. શું આપીએ? ઉધાર વેચાણ. અને અહીંયા સમયગાળો લખી દઈએ 2 મહિનાનો. જોઈ લો ગણતરી કેવી રીતે કરવાની છે. 2 મહિનો સમયગાળાનો, બરાબર. આપણે અહીંયા ઉધાર વેચાણ, રોકડ વેચાણ તમને ખબર પડી ગઈ હશે બધાને 10-10%. ચાલો હવે જો મારે અહીંયા જૂનથી ચાલુ કરું, બરાબર. હું જૂનથી હમણાં ચાલુ કરું છું, જૂનથી. તો જો જૂનથી મેં ચાલુ કરું તો 2 મહિના એટલે કયા આવે? એક જૂન ગયો, જુલાઈ ગયો, એટલે કયો આવે? ઓગસ્ટ, બરાબર. જોઈએ અહીંયા ધ્યાનથી જાઓ, તમને ખબર પડી જશે. હું પહેલેથી ચાલુ કરું, પહેલા મહિનાથી. આ જૂન મહિનો જે અહીંયા આપેલો છે, બરાબર. જૂન મહિનાનું વેચાણ કેટલું છે? 30,000. આ 30,000ના મેં કેટલા ટકા કરું તો મને ઉધાર વેચાણ મળે? બોલો, 90% કરવા પડે. કેમ? કારણ કે 10% તો રોકડ વેચાણ ગયા ને, તો હવે બાકીના કયા રહ્યા? 90%. તો 30,000 ગુણ્યા 90% કરીએ ને આપણે તો કેટલા મળે? 27,000 મળે. હવે આ 27,000નો સમયગાળો કેટલો છે? 2 મહિનાનો છે. 2 મહિનાનો એટલે શું ખબર? કે જૂન પછીના 2 મહિના. એટલે જૂન ગયો,
જૂન ચાલ્યો ગયો અને જૂન પછી કયો મહિના જુલાઈ પણ ચાલ્યો ગયો, એટલે કયા મહિનામાં 20,027 ચૂકવાશે? ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે. સમજ પડી? એટલે આ 27,000 આપણે ઓગસ્ટ મહિનામાં ગણાય એમ, આ રીતે હોય. પણ જો અહીંયા આપણે ઓગસ્ટ મહિનો બનાવેલો છે નથી, એટલે આ જૂન મહિનાની આપણી ગણતરી હમણાં કોઈ કામ લાગવાની નથી. ચાલો પછી જુલાઈ. ચાલો જુલાઈ મહિનાનું કુલ વેચાણ કેટલું છે? 20,000 રૂપિયા છે. હા સોરી, 32,500 જો આ રહ્યો, 32,500. આ 32,500 ને પાછા 90% કરવાના, કારણ કે 10% તો રોકડ ગયા ને એટલે. ચલો કેલ્સી લઈ લઈએ. 32,500 ગુણ્યા 90%, 29,250. હવે આ 29,250 2 મહિના એટલે કેટલા થાય બોલો? જુલાઈ પછી તમે એટલે જુલાઈ ગયો, ઓગસ્ટ પણ ગયો, એટલે કયો આવ્યો? સપ્ટેમ્બર. 2 મહિના ગયા ને એમ. ચલો એટલે અહીંયા સપ્ટેમ્બર લખી દો. ચલો સપ્ટેમ્બરનું અહીંયા બનાવેલું તો ના ભાઈ, એટલે આ પણ આપણે કંઈ કામનું નથી. ચાલો હવે જુલાઈ પછી કયો મહિના આવે? ઓગસ્ટ. ઓગસ્ટ આપણે કામ લખીએ. ઓગસ્ટમાં ટોટલ વેચાણ કેટલું છે? 35,000. તો અહીંયા લખો 35,000. ચલો 35,000ના 90% કરીએ. ધ્યાનથી જોઈ લેજો, પછી આવો જ પોઈન્ટ ખરીદીનો પણ છે. 35,000 90% આવે 31,500. ચલો 31,500. હવે આ કયા મહિનામાં આવે? ઓગસ્ટ ગયો, સપ્ટેમ્બર ગયો, હવે કયો આવે? ઓક્ટોબર. 2 મહિના ગયા ને એમ. તો જો ઓક્ટોબર આવી ગયું, આ જો 31,500 ઓક્ટોબર આવી ગયું ને, એટલે જો અહીંયા ઓક્ટોબર મહિનો બનાવેલો છે ને આપણે, જો આ રહી ઓક્ટોબરથી સ્ટાર્ટ થાય, તો અહીંયા લખી દો 31,500. આવું છે, ખબર પડી? ચલો હવે ઓગસ્ટ પછી અહીંયા કયો આવે? સપ્ટેમ્બર. ચલો સપ્ટેમ્બરનું કુલ વેચાણ કેટલું છે પહેલાં એ જો 37,500. તો અહીંયા 37,500 લખો. 37,500ના 90% કરો એટલે 33,750 આવશે. કેટલા આવશે? 33,750. ચલો હવે આ કયા મહિનામાં આવશે? સપ્ટેમ્બર ગયો, ઓક્ટોબર ગયો, તો કયા મહિનામાં આવે? નવેમ્બર મહિનો. તો જો નવેમ્બર મહિનો પણ આપણે બનાવીએ, એટલે આ રકમ પણ આપણે કામ લાગશે 33,750. તો ચલો અહીંયા લખી દઉં છું 33,750. થઈ ગયું. ચલો હવે ડિસેમ્બર. હા સોરી, સપ્ટેમ્બર પછી કયો માસ આવે? અહીંયા ઓક્ટોબરનું લેવાનું ને. ઓક્ટોબરનું વેચાણ કેટલું છે બોલો? અહીંયા 40,000 છે. તો અહીંયા લખો 40,000. 40,000ના 90% કેટલા થાય? 36,000. જોઈ લેવાનું આપણે કેલ્સીમાં. 40,000 ગુણ્યા 90%, 36,000. બરાબર. હવે આ ક્યારે? 2 મહિના પછી. તો ઓક્ટોબર ગયો, નવેમ્બર ગયો, એટલે કયો આવ્યો? ડિસેમ્બર. તો અહીંયા ડિસેમ્બર આવી રીતે થાય. તો જો ડિસેમ્બરના પણ આપણે બનાવેલા છે આ રહ્યા, તો અહીંયા લખી દો 36,000. થઈ ગયું ફ્રેન્ડ્સ. તો આ જ રીતે આપણે જો ઉધાર વેચાણનું પતી ગયું. હવે આવી જ રીતે આપણે છે ને રોકડ ખરીદીને ઉધાર ખરીદી લખશું. બરાબર છે? ચાલો. અને ઉધાર ખરીદીનો સમયગાળો 1 મહિનાનો જ છે, એટલે એ તો આપણે સિમ્પલ જ થઈ જશે, ગણતરી પણ અહીંયા જરૂર નથી. ચાલો અહીંયા પહેલાં રોકડ ખરીદી હું લખું છું, અને એની નીચે શું લખું છું? ઉધાર ખરીદી. જો રોકડ ખરીદી 10% છે, જો અહીંયા બધું કીધેલું 4 10% ખરીદી અને 10% વેચાણ કેવું થાય છે? રોકડે થાય છે. એટલે વેચાણનો પોઈન્ટ પતી ગયો. હવે ખરીદીનો, તો રોકડ ખરીદીની બાજુમાં આપણે 10% લખી દઈએ. ખરીદીની રકમ ચાલો ઓક્ટોબરની લેવાની. કેટલી છે ઓક્ટોબરની? 24,000. ખરીદી તો જો રોકડ ખરીદી હોય ને, એ તો જે મહિનામાં ખરીદી કરેલી હોય એ મહિનામાં જ થાય. રોકડ કોને કહેવાય? તરત જ ચૂકવી દો ને તમે. ચલો ખરીદી ઓક્ટોબર મહિનાની 24,000 છે, એના 10% એટલે 2,400 થાય. તો અહીંયા રોકડ ખરીદી લખો 2,400. નવેમ્બરની 20,000 છે, એટલે એના 10% કરશો તો 2,000 થશે. અહીંયા 25,000 છે, એના 10% કરશો એટલે 2,500 થશે. ખબર પડી રોકડ ખરીદીમાં? હવે ઉધાર ખરીદી કોને કહેવાય? ઉધાર ખરીદી બોલો કોને કહેવાય? તો વિચાર કરો ફ્રેન્ડ્સ કે ટોટલ ખરીદી તમારી હોય ને, ટોટલ ખરીદી માની લો કે હવે ટોટલ ખરીદી અમને તમારી જૂન મહિનાની હું લઉં. આ જૂન મહિનાની તમારી ખરીદી કેટલી છે? પહેલા મહિનાની 18,000 રૂપિયા આપેલી છે. આ 18,000માંથી મેં 10% કઈ હતી હમણાં? રોકડ કહી છે, તો બાકીની 90% કઈ હોય? ઉધાર ખરીદી હોય કે નહીં? આમ હવે ઉધાર ખરીદીના નાણાં કેટલા હોય? તો 18,000 ગુણ્યા 90% એટલે 16,200 હોય. હવે શું કીધેલો છે આનો સમયગાળો? જો ઉધાર ખરીદીનો સમયગાળો 1 મહિનો જ છે. હવે 1 મહિનો એટલે શું? એ જો આ જૂન પછીનો 1 મહિનો તરત લઈ લેવાનો, એટલે કયો આવે? જુલાઈ. એટલે આ 16,200 જુલાઈમાં જાય. બસ આવું જ આવે. પણ અહીંયા જુલાઈ મહિનો તો નથી ને, એટલે આપણે આ રકમ કોઈ કામની નથી, એટલે જૂન મહિનાનો આપણે કેન્સલ. ચલો ઓગસ્ટ મહિનાની આપણી જુલાઈ મહિનાની આપણી ખરીદી 20,000 છે, તો જુલાઈ પછીની આપણે ઓગસ્ટમાં મળે, પણ ઓગસ્ટ પણ અહીંયા કંઈ કામ લાગવાનું નથી. અહીંયા જે મહિના હોય ને એની જ ખાલી ગણતરી કરવાની. ચલો પછી આ ઓગસ્ટ પછી કયું આવે? સપ્ટેમ્બર. હવે સપ્ટેમ્બર પછી આપણે જે રકમ મળે ઓક્ટોબરની, એટલે એ કામ લાગી ગઈ, એટલે અહીંયાની કોઈ જરૂર નથી. સપ્ટેમ્બર મહિનાથી આપણે ગણતરી ચાલુ કરીએ.
સપ્ટેમ્બર મહિનાની ખરીદી કેટલી આપેલી છે તમને? સપ્ટેમ્બર મહિનાની ખરીદી 22,500. 22,500 આપણે 90% કરવાના, કારણ કે 10%ની કંઈ જરૂર નથી, એ તો આપણે અહીંયા લખી ગયા જો. બરાબર, સપ્ટેમ્બર 22,500 ગુણ્યા 90%, 20,250. હવે ખરીદી ક્યારે ચૂકવાય છે? 1 મહિના પછી ચૂકવાય છે ને. ચાલો જો, તો 1 મહિના પછી એટલે આ સપ્ટેમ્બરની ખરીદી અહીંયા લખી દેવાની. ક્યારે ચૂકવાશે? ઓક્ટોબરમાં. તો જો ઓક્ટોબર આ રીતે આપણે બનાવેલો છે ઓક્ટોબર, તો અહીંયા લખી દો 20,250. આ રીતનું આવે. ચલો હવે સપ્ટેમ્બર પછી અહીંયા કયો માસ લઈએ? ઓક્ટોબર માસ. ચલો ઓક્ટોબરની કુલ ખરીદી કેટલી છે? આ રહી 24,000. તો અહીંયા લખો 24,000. હવે પાછા એના 90% કરવાના. ઉધાર ખરીદી કરીએ ને એટલે 24,000ના 90% કેટલા થાય? 21,600. સમયગાળો કેટલો છે? 1 મહિના પછીનો છે, બરાબર. તો ઓક્ટોબર પછીનો 1 મહિનો કયો આવે? નવેમ્બર. તો અહીંયા નવેમ્બર લઈ લેવાના. સમજ પડી? ચાલો નવેમ્બરના ખાનામાં અહીંયા લખી દઈએ 21,600. એવી જ રીતે અહીંયા ઓક્ટોબરની ગણતરી પડી. હવે સપ્ટેમ્બરની કરીએ. ચાલો ઓક્ટોબરની પડી ને એટલે નવેમ્બર, ઓક્ટોબર પછી નવેમ્બર આવે. ચાલો નવેમ્બરની ખરીદી કેટલી છે? 20,000 છે. તો અહીંયા લખું 20,000. 20,000ના કેટલા કરવાના? 90%. તો 20,000 ગુણ્યા 90% કેટલા થાય? 18,000 થાય. તો અહીંયા 18,000. આ 18,000 કયા મહિનામાં થાય? ડિસેમ્બર મહિનામાં. નવેમ્બર પછીનો 1 મહિનો કયો થાય? ડિસેમ્બર થાય ને. બસ ચાલો, એટલે અહીંયા લખી દઈએ 18,000. થઈ ગયું. જો કેટલું સિમ્પલ મેં તમને શીખવાડેલું છે, બરાબર. જો કંઈ પણ પ્રોબ્લેમ પડે ને ફ્રેન્ડ્સ, ગભરાઈ નહીં જતા. નહીં આવડે તો ચિંતા નહીં કરતા. આ નંબર છે ને એની પર ફોન કરીને પૂછી લેજો, નહીં આવડે તો, બરાબર. હું તમને કહી દેવા એની ટાઈમ તમે કોલ કરજો. એમ તો સમજ પડી જ ગઈ હશે, બહુ ઇઝી છે. અને હજુ તો આપણે બહુ બધા દાખલા કરવાના છે, એટલે હમણાંથી કંઈ ચિંતા નહીં કરતા. શાંતિનો તો બહુ સમય છે આપણી પાસે, બરાબર. એટલે હું શાંતિથી વિડીયો પર તમારા બધા પરીક્ષા આવે ને એ પહેલાં હું બધો સિલેબસ પૂરો કરી દેવા, ચિંતા નહીં કરતા. ચાલો, કારણ કે બધા કેવા છે નવા વિડીયો છે, એમ પહેલાં જૂના બધા ડિલીટ, બધા નવા બનાવું છું મેં, એટલે બરાબર. એટલે ધ્યાનથી જો વિડીયો. ચલો આ થઈ ગયો ઓક્ટોબર. હવે ચાલો હવે શું બાકી રહ્યું ખબર? 7મો હવાલો કમ્પ્લીટ. 8મા હવાલામાં બંને પોઈન્ટ કમ્પ્લીટ. હવે મજૂરી અને ખર્ચા છે. મજૂરી અને ખર્ચાનો પણ તમને અહીંયા સમયગાળો આપેલો છે, ખબર? આપણે પેલું જો અહીંયા સમયગાળો 1/2 છે, એટલે 1/2 કરતા હતા. એક બાકી હોય ને એક ચૂકવણી થઈ ગઈ હોય. જે બાકી હોય એ પછીના માસમાં, જે ચૂકવણી થઈ ગઈ હોય ચાલુ માસમાં, એ વાળો પોઈન્ટ અહીંયા આવ્યો. ચાલો તો પહેલાં મજૂરી અને ખર્ચાના આપણે ક્યાં બોલો? જાવકમાં જ આવે ને એક પ્રકારનો. તો અહીંયા લખી દઈએ મજૂરી અને અહીંયા લખી દઈએ ખર્ચા એની નીચે. ચાલો હવે એની આપણે ગણતરી કરીએ. અહીંયા આપણે ભૂસી કરીએ પહેલાં. ચાલો હેડિંગ અહીંયા આપી દે ગણતરીમાં મજૂરી, અને એનો સમયગાળો પણ લખી દઉં છું. કયો સમયગાળો આપેલો છે? જો અહીંયા 1/2. જો 1/2 પણ તમને કે 1/2 મહિનો એવું કે, કાં તો તમને શું કહે 15 દિવસ, શું કહે તમને એની જગ્યા પર એમ કહે 15 દિવસ. જો ખાસ ધ્યાન રાખજો, 15 દિવસ શબ્દ વાપરે. અથવા એમ પણ કહે કે અડધો મહિનો, શું કહે અડધો મહિનો. ત્યારે તમારે મજૂરીની આવી ગણતરી કરવાની, એટલે જે તમને ખર્ચો આપેલો એની આવી ગણતરી કરવાની. 1/2 મહિનો કહે, 15 દિવસ કહે કે અડધો મહિનો કહે, તો અહીંયા આપણે શું કીધું? 1/2 મહિનો, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે કઈ રીતે ગણતરી કરવાની છે? જો મજૂરી એટલે આ રહી, આ મજૂરીના ખર્ચા છે બધા. જો આ અન્ય ખર્ચા છે. પહેલાં મજૂરીના પહેલાં આ જ જોજો ખાલી. ઓગસ્ટથી તમને ડિસેમ્બરની આપેલી. ચાલો મેં અહીંયા ઓગસ્ટ લખું છું. ઓગસ્ટની મજૂરી કુલ કેટલી છે તમારી? 7500. ચલો 1/2 છે એટલે અડધો મહિનો આપણે કરવાનો, બરાબર. 15 દિવસ કરવાના, એ રીતે અડધો. ચાલો તો 7500 ગુણ્યા 1/2 એવી રીતે હાફ. તો અહીંયા 3750 આવશે. આ 7500 ગુણ્યા 1/2 એટલે અહીંયા પણ 3750 આવશે. હવે મેં તમને શું કીધેલું કે આ કેવી છે? બાકી હોય. આ કેવી હોય? ચૂકવણી થઈ ગઈ હોય. જે બાકી હોય એ પછીના માસમાં જાય. એટલે ઓગસ્ટ, આ પછીનો માસ કયો આવે? સપ્ટેમ્બર. માસ લખવાનું ખાસ ભૂલતા નહીં. જે ચૂકવણી થઈ ગઈ હોય ને એ ચાલુ માસમાં જ આવે. હવે ચાલુ માસ એટલે શું ખબર? આ ઓગસ્ટ વાળું આવે ને, એટલે અહીંયાનું બેઠું અહીંયા જ લખવાનું એમ, ઓગસ્ટ. સમજ પડી? બસ આ રીતનું જ છે. ચલો હવે ઓગસ્ટ પછી કયો માસ આવે? સપ્ટેમ્બર. હવે આ ઓગસ્ટ પછી કયો માસ આવે? સપ્ટેમ્બર. હવે એના પછીની મજૂરી કેટલી છે? 7,500 જ છે પાછી. ચાલો પાછું આ રીતે જ કરીએ. 1/2 રકમમાં હવે જાઓ ને પાછી 3750. ચાલો હવે આ કેવું હશે? બાકી હશે. ને આ કેવું હશે? ચૂકવણી. હવે આપણે બાકી કે ચૂકવણી નહીં લખીએ તો પણ ચાલે, ખાલી મહિના લખવા જરૂરી છે. ચલો બાકી છે એટલે પછીના માસમાં જશે. એટલે સપ્ટેમ્બર પછી કયો માસ આવે? તો અહીંયા લખો ઓક્ટોબર. આ ચૂકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસ આવે. એટલે ચાલુ માસ એટલે સપ્ટેમ્બરનો સપ્ટેમ્બર આવે, બરાબર. આ જે માસ આવે એ જ અહીંયા આવે. ચલો હવે શું આવ્યું? ઓક્ટોબર.
ચાલો ઓક્ટોબરની મજૂરી કેટલી છે? જો અહીંયા 9,000 આપેલી, તો અહીંયા લખી દઈએ 9,000. એના બે ભાગ પાડીએ 1/2 એટલે તમારે કેટલા આવશે? 4500. ચલો આ બાકી છે એટલે પછીના માસમાં આવશે, એટલે અહીંયા હું હવે નવેમ્બર, ઓક્ટોબર પછી ના ચાલુ માસ એટલે ઓક્ટોબરનો જ રહી. બરાબર. ચાલો ઓક્ટોબર પછી કયો માસ આવે? નવેમ્બર. નવેમ્બરની મજૂરી કેટલી છે? જો અહીંયા 9,000 જ છે. ચલો અહીંયા પણ લખી દઈએ 9,000. સમયગાળો લખી દઈએ 1/2. ચાલો રકમ કરો 4500 જ આવે ને. આ કેવી હશે? બાકી છે એટલે પછીના માસમાં આવશે, એટલે અહીંયા ડિસેમ્બર. અને આ કઈ હશે? ચૂકવણી થઈ ગઈ એટલે ચાલુ માસમાં જ થઈ ગયા હશે, એટલે નવેમ્બર ને નવેમ્બર થઈ ગયું. હવે શું આવે? ડિસેમ્બર. ચલો ડિસેમ્બરમાં કેટલું છે? જોઈ લો, અહીંયા 10,000 છે, તો અહીંયા લખી દો 10,000. 1/2 એટલે કેટલા આવે? 5,000. આ જે છે બાકી છે એટલે પછીના માસમાં એટલે જાન્યુઆરીમાં આવશે. અને આ ચૂકવણી થઈ ગઈ એટલે ચાલુ માસમાં એટલે ડિસેમ્બરમાં એમ થઈ ગયું ફ્રેન્ડ્સ. તો આવી રીતે ગણતરી તમારે સપ્લિમેન્ટરીમાં બતાવવી પડે. હા, ખાસ ધ્યાન રાખજો, રફમાં નહીં કરતા ગયા. ચાલો હવે તમને એમ થયું હશે ને કે સર અહીંયા તમે કેટલી બધી રકમ લઈ આવ્યો હતો, પણ અમને તો ખાલી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની જ લખવાની છે. તો જો હવે શું કરવાનું એ ધ્યાનથી જોજો. હવે તો હવે અહીંયા તમારે આની નીચે હેડિંગ આપવાનું કુલ મજૂરી. શું આપવાનું? કુલ મજૂરી. આવી રીતે. અને આ 3 માસ અહીંયા આ રીતે લાઈનમાં લખી દેવાના: ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે ખાસ ધ્યાન રાખજો. હવે ખાસ જો પેન્સિલ હોય તો પેન્સિલ લઈ લો, કાં તો બીજી બોલ પેન લઈ લો. જે 2 ભાગ પાડેલા છે ને, 2 ભાગ, એમાં આપણો પહેલો મહિનો હમણાં ઓક્ટોબર છે, તો એમાં ઓક્ટોબર મહિનો હતો. 2 ભાગ પાડેલા છે એમાં નીચે. ચલો ઓક્ટોબર આપણે જો નીચે જોવાનું. અહીંયા તો સપ્ટેમ્બર અને ઓગસ્ટ છે, એટલે અહીંયા ઓક્ટોબર કશે નહીં આવતું. અહીંયા ઓક્ટોબર અને સપ્ટેમ્બર તો જો આવ્યું, અહીંયા ઓક્ટોબર આવ્યું ને. ઓક્ટોબર મહિનો જ હોય એટલે 3750 છે. ઉપરનું નથી જોવાનું, નીચેના 2 છેડા જો. ચલો બીજે કશે ઓક્ટોબર દેખાય? નવેમ્બર જો અહીંયા આવ્યું 4500 આવ્યું. ઓક્ટોબર જ જોવાનું છે. જો આ ઓક્ટોબર નામ જોવાનું, નામ. ચલો 3750 ને 4500 બીજે છે. જો અહીંયા ડિસેમ્બર, નવેમ્બર અહીંયા નથી એટલે આ બેનો સરવાળો કરી દો. 3750 વત્તા 4500 એટલે 8250. તો ફ્રેન્ડ્સ આ 8250 તમારે અહીંયા મજૂરીમાં અહીંયા લખી દેવાનું ઓક્ટોબર મહિનામાં. આનો મતલબ શું થયો કે ટોટલ ઓક્ટોબર મહિનામાં આપણે 8250 મજૂરી આપવાની મળી. એવી જ રીતે નવેમ્બરમાં આવે નવેમ્બર, 2 છેડામાં નવેમ્બર જો, તો અહીંયા સપ્ટેમ્બર અને ઓગસ્ટમાં એટલે નહીં આવે. અહીંયા સપ્ટેમ્બર એટલે નહીં આવે. જો આવ્યું નવેમ્બર 4500 અને આજે 4500. આ નામ નીચેના જોવાના. ચલો 4500 વત્તા 4500 એટલે કેટલા થયા? 9,000. આ 9,000 અહીંયા લખી દેવાના. ચલો હવે ડિસેમ્બરમાં આ 4500 જો અને આ 5,000 છે ને. ડિસેમ્બર મહિનો જોવાનો. 4500 અને 5,000 એટલે મેં મહિના ખાસ લખેલા છે. તો કેટલા આવે? 9,500. તો અહીંયા 9,500 લખી દો. થઈ ગયું ફ્રેન્ડ્સ. મજૂરીનો આખો પોઈન્ટ જો ક્લિયર કરી નાખ્યો, ખબર પડી? તો ધ્યાનથી જોજો. આ બધા પોઈન્ટ IMP કહેવાય. ચલો હવે ખર્ચાનો 1/4. હવે ખબર 1/4 આવે ત્યારે મેં તમને શું શીખવાડેલું તો યાદ કરો. જ્યારે પણ 1/4 આવે ને તો એક ભાગ તમારો 1/4 પડે અને બીજો ભાગ તમારો 3/4 પડે. ખબર છે? આ પણ મેં શીખવાડેલું હતું. 3/4. પછી આપણે જે કરતા હતા એક બાકી હોય ને એક ચૂકવણી હોય. જે બાકી હોય એ પછીના માસમાં, જે ચૂકવણી હોય એ ચાલુ માસમાં. બસ ખાલી સેમ નિયમ એપ્લાય. ખાલી એટલું યાદ રાખો કે 1/2નું જે રહે ત્યારે 1/2 બે સાઈડ કરવાનો. 1/4 આવે તો એક સાઈડ 1/4 અને એક સાઈડ 3/4. બસ આવી રીતે. ચાલો હવે આપણે પેલું 3/4 ઓલું કરીએ એટલે ખર્ચાનો પોઈન્ટ આપણો પતી જશે. ચલો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ ખર્ચા આવે. અને એનો પણ સમયગાળો લખવાનો 1/4. ચાલો હવે સૌથી પહેલાં આપણે ક્યાંથી ચાલુ કરીએ? બોલો. ઓગસ્ટથી તો ચાલુ કરાય જ નહીં ને, કારણ કે જો આમાં પણ આપણે ઓગસ્ટ મહિનો કશે કામ નહીં લાગ્યો. આપણે એક કામ કરીએ, સપ્ટેમ્બરથી ચાલુ કરીએ. ચાલો સપ્ટેમ્બરથી ગણતરી ચાલુ કરીએ આપણે, કારણ કે મજૂરીમાં તમે જો ને ઓગસ્ટ મહિનો આપણે ખાલી ખોટો જ કરી લો સમજવા માટે. આપણે કામ તો અહીંયાથી જ લાગી રકમ. તો સપ્ટેમ્બરથી આપણે ચાલુ કરીએ. ચલો સપ્ટેમ્બરના ખર્ચા કેટલા છે? જો 3,000 ખર્ચા છે, તો અહીંયા લખી દો 3,000. ચાલો 1/4 એકવાર ને એકવાર 3/4 થાય. 4માંથી 1 જાય તો 3 ને 4 ને 4. અને જો બીજું પણ સમજવું હોય તો મેં પહેલાં 2 લેક્ચરમાં તમને સમજાવેલું હતું કે બેઝિક કે 1/4 એટલે શું. ટોટલ તમારા છે ને કેટલા અઠવાડિયા આવે? ટોટલ એક મહિનામાં તમારા કેટલા અઠવાડિયા આવે? બોલો ફ્રેન્ડ. એક મહિનામાં તમારા ટોટલ 4 અઠવાડિયા આવે, બરાબર? તો 4માંથી 1 અઠવાડિયાના કેવા છે? આ બાકી છે. અને બીજા 3 અઠવાડિયાના કેવા છે? ચૂકવણી થઈ ગયા છે. જે ચૂકવણી થઈ ગયા છે, જો આ કયા છે? બાકી છે. અને આ કયા છે? ચૂકવણી થઈ ગયા છે. જે બાકી છે એ કયા માસમાં આવશે?
બાકી છે તે પછીના માસમાં આવશે અને આ કયા માસમાં આવે? ચાલુ માસમાં જ આવે એમ સમજ પડી? ચાલો તો 3000 ગુણ્યા 1/4 એટલે અહીંયા કેટલા આવશે? 750. 3000 ગુણ્યા 3/4 એટલે અહીંયા આવશે 2250. બરાબર છે. ચાલો તો અહીંયા મહિના લખી દે. પછીના માસમાં એટલે સપ્ટેમ્બર પછી કયો આવે? ઓક્ટોબર. અને ચાલુ માસમાં એટલે અહીંયા સપ્ટેમ્બરનો સપ્ટેમ્બર જ રહી. બરાબર, નિયમ બેઠો એના જેવો જ છે. ચલો હવે આવી જ રીતે આપણે ઓક્ટોબરની જોઈએ. કેટલી છે ઓક્ટોબરની ખર્ચા? 3000 જ છે. જો આવી એનામાં ચલો ઓક્ટોબરનું પણ આઉટ બંને સેમ ટુ સેમ 3000. એક હશે 1/4 અને બીજું હશે 3/4. રકમ પણ આજે આવશે 750 અને 2250. ચાલો અહીંયા ઓક્ટોબર પછી કયો માસ હવે? પછીનો માસ એટલે નવેમ્બર. અને અહીંયા ચૂકવણી એટલે ચાલુ માસમાં જ આવશે એટલે ઓક્ટોબરની ઓક્ટોબરમાં જ રહે. ખબર પડી? ચાલો ઓક્ટોબર પછી અહીંયા હવે નવેમ્બર. નવેમ્બરના ખર્ચા કેટલા છે? જો હવે નવેમ્બરના ખર્ચા અહીંયા 4000 આપેલા તો અહીંયા 4000. એક છે 1/4 અને એક છે 3/4. ચલો 4000 ભાગ્યા 4 એટલે અહીંયા 1000 આવશે. અને અહીંયા કેટલા આવશે? 4000 ગુણ્યા 3/4 3000 આવે. આ બાકી છે એટલે પછીના માસમાં એટલે ડિસેમ્બર આવશે. અને આ ચૂકવણી થઈ ગઈ એટલે ચાલુ માસમાં એટલે નવેમ્બર આવશે. ચલો હવે છે ડિસેમ્બર પછી શું છે? 4000 પાછું એ જાય તો અહીંયા ડિસેમ્બર લખીએ 4000. 1/4 3/4. ચલો અહીંયા પણ એ જ રકમ આવશે. રકમ સરખી જ છે એટલે આ ડિસેમ્બર પછીનો માસ કયો આવશે? અહીંયા જાન્યુઆરી. ને અહીંયા ચાલુ માસ જ આવે એટલે ડિસેમ્બરનો ડિસેમ્બર થઈ ગયું. હવે આની જેમ જ પાછું અહીંયા શું હેડિંગ આપવાનું આવે? કુલ ખર્ચા. કયા કયા મહિનાના જોઈએ છે આપણે? પહેલાં 3 મહિનાના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ચલો ઓક્ટોબર મહિના કા જો 2 છેડા છે ને એમાં નીચે ઓક્ટોબર જો તો જો અહીંયા ઓક્ટોબર લખેલું વંચાય છે 750 ને અહીંયા 2250 ઓક્ટોબર. એવી રીતે તો એ રકમ લઈ લઈએ 750 વત્તા 2250. આનો ટોટલ કરી દઈએ કેલ્સીમાં 750 વત્તા 2250 3000. તો ફ્રેન્ડ્સ આ 3000 આપણે ઓક્ટોબરમાં અહીંયા ખર્ચામાં લખી દઈએ. એવી જ રીતે નવેમ્બરમાં જો આ 750 છે અને આ 3000 છે તો 750 વત્તા 3000 એટલે 3750 થાય. તો આ નવેમ્બરના પણ આપણે અહીંયા ખર્ચા લખી દઈએ 3750. બરાબર 3750 છે. ચલો ડિસેમ્બર આ 1000 છે અને આ 3000 છે. 1000 અહીંયા ગણતરી બધી બતાવવાની તો તમારા સારા માર્ક આવશે પરીક્ષામાં. મેં એકદમ છે ને એકદમ જ કોન્સેપ્ટ વાઇઝ કરાવજો જરા પણ એમ એવું તેવું નહીં. અહીંયા 4000 થઈ ગયું ફ્રેન્ડ્સ. ફાઇનલી આપણો આ 8મો હવાલો કમ્પ્લીટ થઈ ગયો. બધા હવાલા ટોટલી કમ્પ્લીટ. ચલો હવે ઓક્ટોબરનો સરવાળો કરીએ આપણે. 10,000 4,000 ને 31,500. જો અડધા સ્ટુડન્ટની શું ભૂલ છે? શું ભૂલ કરે ખબર? એ ખાલી આટલાનો જ સરવાળો કરે. આ સરોની રોકડ સિલક પણ લઈ લેવાની હોય છે આવકમાં. 10,000 વત્તા 4,000 વત્તા 31,500 45,500 આવ્યો રોકડ આવક. ચલો હવે રોકડ જાવકનો સરવાળો ફક્ત કરો પહેલાં. 5,000 વત્તા 150 વત્તા 2400 વત્તા 20,250 વત્તા 82,50 વત્તા 3,000 39,050. ચલો પેલા 45,500 માઇનસ 39,050 64,50. આ તમારી આવી છેવટની રોકડ સિલક. કેટલી આવી? 64,50. બરાબર. ચલો હવે આપણે 64,50 આપણે અહીંયા લખી કાઢીએ. બરાબર. આપણે ઉપર લઈ જાય. ખબર છે ને મેં તમને શીખવાડેલું હતું કે ભાઈ ઓક્ટોબર મહિનાની છેવટની હોય એ નવેમ્બર મહિનાની શરૂની થઈ જાય એટલે આ 64,50 ઉપર ચાલ્યા જાય એમ. ચલો હવે આટલાનો સરવાળો કરો. 64,50 વત્તા 4100 વત્તા 33,750 44,300. જો તમારી પાસે જવાબ પડી હોય ને તો જોઈ લો જવાબ હવે આવા મળ્યા તમારા. ચલો આનો સરવાળો કરો. 2,500 વત્તા 150 વત્તા 2,000 વત્તા 21,600 વત્તા 9,000 વત્તા 37,50 39,000. હવે આવકમાંથી જ આવક માઇનસ કરવાની એટલે અહીંયા આવશે 5300. જોઈને ચોપડી બધા જવાબ તમારા આવતા થઈ ગયા. આ 5300 ને અહીંયા લખી દેવાના. તમારું બધું કોન્સેપ્ટ ક્લિયર હશે. પરીક્ષામાં વાર નહીં લાગશે દાખલો કરતા. 5300 વત્તા 44,50 વત્તા 36,000 એટલે 45,750. અહીંયા આપણી કશે ભૂલ નહીં પડી. 150 વત્તા 2,500 વત્તા 18,000 વત્તા 9,500 વત્તા 4,000 34,150.
ચલો હવે આમાંથી આમાં માઇનસ કરો. 45,750 માઇનસ 34,150 બરાબર 11,600. જોઈ લો જવાબ આવે છે આટલો. બરાબર કન્ફર્મ થઈ ગયું આપણું. ચાલો છેવટની રોકડ શિલ્લક આટલી મળી ગઈ. એટલે ઓક્ટોબર મહિનાના અંતમાં આટલા મળ્યા, નવેમ્બર મહિનાના અંતમાં આટલા, ડિસેમ્બર મહિનાના અંતમાં. તો આ દાખલો અહીંયા આપણો પૂરો થઈ ગયો. ખબર પડી ફ્રેન્ડ્સ? જો એકદમ ઇઝી દાખલો હતો કે નહીં. ખાલી મેઇન વસ્તુ હું યાદ રાખવાનું ખબર કે આ 1/2 ને 1/4 વાળું છે ને એ બધું તો બહુ ઇઝી છે. એમાં તમે બહુ ગૂંચવાઈ નહીં જતા. ખબર પડી? નહીં સમજ પડે ને મને એવું તો ફોન પર પણ પૂછી લેજો. હું તમને સામેથી કહું છું. કોઈ દાખલો નહીં સમજ પડે તો એ ચોપડીનો તો મને ફોટો પાડીને મોકલજો. બરાબર? તમારી હેલ્પ કરા. એવું હોય તો હું વિડીયો કોલમાં પણ તમને સમજાવી દેવા. વોટ્સએપ પર મને પર્સનલમાં વિડીયો કોલિંગ કરી દેજો. કંઈ વાંધો નહીં. હું તમને સમજાવ જ્યારે ટાઈમ મળે ત્યારે. બરાબર છે? પણ ટેન્શન નહીં લેતા જરા મને. બરાબર? એકદમ ફ્રીલી રહેજો. આપણે બધું કરાવશું. ચલો તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ દાખલામાં.